નમસ્કાર, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો આલાપ ન્યૂઝ। નીટ પરીક્ષા મુદ્દે દેશની રાજનીતિ વધુ ગરમાઈ રહી છે। દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ બાદ હવે સમગ્ર વિપક્ષ સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે। આજે બપોરે તમામ વિપક્ષી સાંસદો સંસદ ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી વિરોધ માર્ચ યોજશે। આ નિર્ણય આજે સવારે યોજાયેલી વિપક્ષી ફ્લોર લીડર્સની મહત્વપૂર્ણ બેઠકમાં લેવામાં આવ્યો। બેઠકમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ વિવિધ વિપક્ષી પક્ષોના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા। વિપક્ષનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીએ લોકશાહી મૂલ્યોને આંચકો પહોંચાડ્યો છે અને હવે આ મુદ્દો સીધો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। બીજી તરફ સીજીપી દ્વારા ચલાવવામાં આવી રહેલા સંસદ ચલો અભિયાન અને જંતર મંતર પરના વિરોધ પ્રદર્શનોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે। પેપર લીક, પરીક્ષાઓમાં ગોટાળા અને યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલા પ્રશ્નોએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે અત્યાર સુધી વિખરાયેલો દેખાતો વિપક્ષ હવે એકજૂથ બની સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યો છે। સરકાર માટે પણ આ પરિસ્થિતિ પડકારરૂપ બની રહી છે। શરૂઆતમાં આંદોલનને સામાન્ય વિરોધ તરીકે જોવામાં આવ્યું હતું, પરંતુ દિલ્હીમાં હજારો વિદ્યાર્થીઓના ઉમટેલા જનસમૂહ અને પોલીસ કાર્યવાહી બાદ સમગ્ર દેશમાં તેની પ્રતિક્રિયા જોવા મળી રહી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સીજીપીના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરીને વાતચીતની પહેલ કરી છે। રાજકીય વિશ્લેષકોના મત મુજબ સરકાર પર હવે દબાણ સતત વધી રહ્યું છે। કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, આરજેડી સહિતના અનેક વિપક્ષી પક્ષોએ વિદ્યાર્થીઓના સમર્થનમાં એકજૂથ અવાજ ઉઠાવ્યો છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં પેપર લીક અને યુવાનોના મુદ્દે સરકારને ઘેરી હતી, જ્યારે પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે સંસદ દેશના બાળકોની છે, કોઈની જાગીર નથી। સમાજવાદી પાર્ટીના સાંસદોએ નીટ છે કે ચીટ છે લખેલા પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કર્યું। ડિમ્પલ યાદવની અટકાયત બાદ અખિલેશ યાદવે પોલીસ કાર્યવાહીની કડક ટીકા કરી। આ સાથે ચંદ્રશેખર આઝાદ સહિતના અન્ય નેતાઓ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં ધરણા પર બેઠા છે। હવે વિપક્ષની મુખ્ય માંગ છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, પેપર લીક મામલે સંસદમાં વિસ્તૃત ચર્ચા થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે। આજનો વિરોધ માર્ચ અને સંસદની કાર્યવાહી આ સમગ્ર મુદ્દે આગળની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હાલ માટે આટલું જ। વધુ તમામ મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો। નમસ્કાર।